મહારાજ છો? હાજી, બિંદુ સરોવરનો ઉદ્દેશ ક્યાં છે? મારું નામ દેવાંગ પ્રકાશભાઈ ઠાકર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કપિલ મહામુનિ ભગવાન. આ બિંદુ સરોવર તીર્થ જે સિદ્ધપુરની પાવન નગરી પાવન ધરા પર આવેલું છે, જે તીર્થ ક્ષેત્ર માતૃશ્રાદ્ધ ઋણમુક્તિ શ્રાદ્ધ તરીકે સિદ્ધપુરમાં ઓળખાય છે, કે જ્યાં વિષ્ણુ ભગવાને 24 અવતાર લીધા, એમાં 5મો અવતાર એમને અહીંયા લીધો, જે નામ એમને ધારણ કર્યું કપિલ મહામુનિ ભગવાન. જે કપિલ મહામુનિ ભગવાન એટલે અહીંયા પોતાની માતાને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપી અને મુક્તિ કરી, એ કપિલ મહામુનિ ભગવાન. જે કપિલ મુનિ ભગવાનનું જન્મ સ્થળ સિદ્ધપુર છે અને એમની કર્મભૂમિ કલકત્તા ગંગાસાગર છે. કપિલ મુનિ ભગવાન વિષ્ણુના 24 અવતાર થયા, એમાંનો 5મો અવતાર છે, કે જે સિદ્ધપુર શ્રી સ્થળ, અને એમાં એક કપિલ કરદમ આશ્રમની અંદર એમનો જન્મ થયેલો, દેહૂતી માતાના ગર્ભથી. અને એમને દેહૂતી માતાનો અહીંયા મોક્ષ કરેલો. દેહૂતી માતાનો મોક્ષ કર્યા પછી દેહૂતી માતાને એમને વચન આપેલું કે જે પણ બી દીકરો પોતાની માતાનું અથવા કોઈ પણ બી સ્ત્રીનું જો સિદ્ધપુરની અંદર કપિલ કરદમ આશ્રમની અંદર ક્યાંય પણ બેસી અને જો પિંડદાન કરશે તો એની માતાને, એની તમામ માતાઓને, સ્ત્રીઓને, દરેકને અહીંયા મુક્તિ મળશે. એવું કપિલ મુનિ ભગવાને એમની માતા દેહૂતીને અહીંયા વચન આપેલું છે. બીજી એક વાત કે મહારાજનું કે એવું છે કે આપણા મા બાપ જ્યારે દેશ છોડી દે છે અને તેમને આત્માને મુક્તિ આલવી હોય તો અહીંયા આવવું જોઈએ સિદ્ધપુરની અંદર, બરાબર? આ બિંદુ સરોવર એક એવું પવિત્ર સરોવર છે કે જે આખા ભારતની અંદર 4 સરોવર પવિત્ર કહેવાય છે: પંપા સરોવર, નારાયણ સરોવર, માન સરોવર અને બિંદુ સરોવર. કે જે આપણે સિદ્ધપુરની અંદર અહીંયા આવેલું છે, જે બિંદુ સરોવર છે, જે ભગવાન બિંદુ સરોવર. પહેલાં અહીંયા મંદિરે દર્શન કરવાના. કાશી વિશ્વનાથ મહાદેવ દરેક લાઈવ દર્શન કરી શકો છો. બધા જ દેરીઓની સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું છું દર્શન કરવા માટે. જોઈ લો કેટલો ઊંડો છે બિંદુ સરોવર. હવે આપણે આગળ ચાલ્યા છીએ. બપોરના 12 વાગ્યા છે. ગુરુજી ગણપતિ દાદા